नमो नमो प्रणाम सातामा છો તરીકે દેવગુરુ પ્રસાદ આપ સાચામાં છો સર? દેવગુરુ પસાય નમો ઓરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોએ સવ્વ સાહુનમ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સર્વેસિં પડમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ. એ જ બીજો કર્મગ્રંથની અંદર ગુણસ્થાનકનો વર્ણન, ગુણોની તરતમતા વાળું જે ગુણોના સ્થાન અર્થાત અધ્યવસાયના કારણે જીવોનો જે ગુણોની છે તરતમતા વાળું જે સ્થાન, તે સ્થાનને ગુણસ્થાનક તરીકે કહેવાય. એવા સંસારી જીવોના 14 ગુણસ્થાનક છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવીરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ, છદ્મસ્ત વિતરાગ ગુણસ્થાનક, क्षीण मोह वितराग छद्मस्त गुणस्थानक, सयोगी केवली અને અયોગી કેવલી. આ 14 ગુણસ્થાનક. એક એક ગુણસ્થાનકમાં ઉપર ચડતા ચડતા એકબીજાથી ગુણોની પ્રકર્ષતા છે, અર્થાત ગુણો વધારે હોય છે. પહેલા કરતા બીજા, બીજા કરતા ત્રીજા, ત્રીજા કરતા ચોથા. એ જ પ્રમાણે એકબીજાથી ઉપરથી નીચે ઉતરીએ તો એમાં ગુણોનો ઓછાશ છે. 14 માંથી 13મે, 13મે થી 12મે, 12માંથી 11મે, 11માંથી 12, 11માંથી 10મે, 10મેથી 9મે. આ પ્રમાણે નીચે ઉતરતા જઈએ તો ત્યાં ગુણોની કમી અને ઉપર બધા ઉપર ચડતા જઈએ તો ગુણોની અધિકતા હોય છે. ગુણહીન અને ગુણ વધારે. જો નીચેના ક્રમમાં હંમેશા ગુણહીન હોય છે, ઉપર 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 જેમ જાય તેમ તેમ એક ગુણોની વિશેષતા થાય, અધિકતા થાય. એનામાં જ પ્રથમ ગુણસ્થાનક, દ્વિતીય ગુણસ્થાનક, તૃતીય, ચતુર્થ, પંચમ અને છઠ્ઠું અને સાતમો, ષષ્ઠ અને સપ્તમ જે ગુણસ્થાનક છે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક એક પ્રમત્ત સંયત છે અને બીજો અપ્રમત્ત સંયત છે. હવે છઠ્ઠા ગુણસ્થાનકથી તે સર્વ એવા સાબદ્ય વેપારોને, સંસારિક એવા તુચ્છ વસ્તુઓને, પાપોને સર્વ પ્રમાણથી વિરમન છે, સર્વથા વિરમન છે. અને સર્વથા વિરમન વાળું જે છે તે એ સંયત છે. એ સંયમ અથવા સર્વવીરતિ ધરને જ હોય છે. પરંતુ બંને ગુણસ્થાનકમાં એટલું ફેર છે, એકમાં પ્રમાદથી યુક્ત સંયમ છે, બીજામાં પ્રમાદ રહિત અર્થાત પ્રમાદ સહિતનો જે સંયમ વાળો જે ગુણસ્થાનક, સંયત વાળો જે ગુણસ્થાનક તે પ્રમત્ત સંયત છે. અને પ્રમાદ રહિત જે સંયતનો ગુણસ્થાનક તે અપ્રમત્ત સંયત તરીકે છે. બંને ગુણસ્થાનકનો કાલ અંતર મુહૂર્ત છે. વધારે બંને ગુણસ્થાનકનો કાળ એ અંતર મુહૂર્ત છે. અંતર મુહૂર્તથી વધારે કોઈ પણ એ સ્થિતિમાં એ ટકતો નથી. અને જઘન્યથી ઓછામાં ઓછા બંનેનો કાળ એક સમય છે.
એને બંનેને જે મિક્સ કરીએ તો જઘન્યથી અંતર મુહૂર્ત થાય. છઠ્ઠા અને સાતમા બંનેનો કાળ ભેગા કરીએ તો જઘન્યથી અંતર મુહૂર્ત થાય. અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વ કોટી વર્ષ સુધી થાય છે. દેશન પૂર્વ કરોડ વર્ષનો તે ઉત્કૃષ્ટથી થાય છે. કે આ ગુણસ્થાનકે દેશન પૂર્વ કરોડ વર્ષ એટલે પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળા કોઈ હોય એને તે 8 વર્ષના ઉંમરે દીક્ષા લે તો એ 8 વર્ષ ઓછું થયું. અને દીક્ષા લીધા પછી સંપૂર્ણ જીવન સુધી તે છઠ્ઠા સાતમામાં જો ગુણસ્થાનકમાં રહે કે સંયમ વીરતી લીધા પછી તે સંયમમાં હોય અને પૂર્વ કોટી વર્ષનો હોય, પૂર્વ કરોડ વર્ષના આયુષ્યવાળા હોય તો તેઓને એવા દેશ ગુણ એક ભાગ ગુણ કેટલા હતા? 8 વર્ષ ઓછા. એવા 8 વર્ષ ઓછા સુધી એ બંનેના એ છઠ્ઠા સાતમે આમ ફરતા એનો ઉત્કૃષ્ટથી કાળ આટલો થાય કે દેશન પૂર્વ કરોડ વર્ષ સુધીના એનો ઉત્કૃષ્ટ કાળ થાય છે. જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક એક ગુણસ્થાનક છઠ્ઠા ગુણસ્થાનકના અંતર મુહૂર્ત. આ જ પ્રમાણે સાતમા ગુણસ્થાનકમાં પણ જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અંતર મુહૂર્ત. બંનેને જો સાથે કરીએ તો જઘન્યથી અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વ કરોડ વર્ષ સુધી એનો કાળ છે. એક પ્રશ્નકારની પ્રશ્ન છે કે તમે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે વર્તતા જીવોનો તમે કાળ અથવા તો છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકનો કાળ તમે અંતર મુહૂર્ત કરો છો અથવા અંતર મુહૂર્ત જે કહો છો, પણ એ અંતર મુહૂર્ત કાળ કેવી રીતે ઘટી શકે? કારણ કે આપની સમક્ષ સાક્ષાત એ વીર પ્રભુનો દ્રષ્ટાંત આપણા નજર સમક્ષ જ છે. એને એવા પણ સાધુ મહાત્માઓ પણ છે જે વારંવાર એ કાંઈ અપ્રમાદ દશામાં નથી હોતા, તે પ્રમાદ દશાની અંદર જ હોય છે. નિદ્રા આદિ કરે છે, નિદ્રા વગેરે જે કરે છે તો એ નિદ્રા આદિ કરવી એ તો પ્રમાદ જ છે. કારણ કે અત્યારના હાલના સમયે નિદ્રા રહિત એવું તો ન થાય. બીજું વીર પ્રભુને વાત કરીએ તો વીર પ્રભુને એની અંદર માત્ર એક એમના વર્ણનમાં આવે છે કે એમના આખા સંયમ પર્યાયમાં જે નિદ્રાને જે ગ્રહણ કરેલો છે તે કેટલા સમયનો? અંતર મુહૂર્ત જ. બાકી ક્યાંય એનો એ પ્રમાદ એ આવતું જ નથી. તો તે સમયે એમને પ્રમાદ દશા ક્યાંથી? એ તો હંમેશા અપ્રમાદ દશામાં જ હતા. જ્યારે બાકી બધા અત્યારના સમયમાં જે સાધુ ભગવંતો આદિ જે દેખાય છે, આચાર્ય ભગવંતો આદિ દેખાય છે, તેઓને તો એ નિદ્રા આદિથી તેઓ યુક્ત દેખાય છે. એને ઓછામાં ઓછા 4-5 કલાકની એવું નિદ્રા આદિ તો લેવું જ પડે છે. એ નિદ્રા આદિ પણ લે છે. તો તેઓને એ પ્રમત્ત અને અપ્રમત્તના અંતર મુહૂર્ત જે તમે વાત કરો છો એ અંતર મુહૂર્ત કેવી રીતે ઘટી શકે? આ પ્રશ્નકારની પ્રશ્ન છે કે તેઓને પ્રમત્ત ગુણસ્થાનક કે અપ્રમત્ત ગુણસ્થાનકનો કાળ તમે જે અંતર મુહૂર્ત પછી એ કેવી રીતે ઘટી શકે છે? જવાબ આપતા કહી શકાય કે જવાબ આપે છે કે તમારા પ્રશ્ન એકદમ બરાબર છે, સચોટ છે, સત્ય છે, પરંતુ પ્રમાદ કોને કહેવાય અને અપ્રમાદ કોને કહેવાય એ આપણે પહેલા જોઈ લઈએ કે પ્રમત્ત અને અપ્રમત્ત જે છે એ કોને કહેવાય? કે પરદ્રવ્ય તરફની પરિણીતિ થવી કે લાગણી થવી તેને પણ પ્રમાદ તરીકે કહેવાય. પરદ્રવ્ય તરફ ની જે પરિણીતિ અથવા લાગણી થવી તેને પણ પ્રમાદ તરીકે કહેવાય. અને જે સંજનન કસાયના ઉદયથી એવા વીર પ્રભુને પણ વીર પ્રભુના આત્મા પણ નિદ્રા ન આવવા છતાં એ સર્વ જીવો પ્રતિ લાગણી અર્થાત કરુણા અને એ કરુણા પરદ્રવ્ય પ્રતિ એ ઝુકાવ છે. એ પરદ્રવ્ય પ્રતિ ઝુકાવ છે. માટે ત્યાં સૂક્ષ્મ પ્રમાદવાળા ગુણસ્થાનકે પણ અલ્પ કાળ પણ જાય જ છે.
માત્ર એટલું વિશેષ છે કે ત્યાં અપ્રમત્તનો કાળ ઓછો હોય, પ્રમત્તનો કાળ ઓછું હોય અને અપ્રમત્તનો કાળ વધારે હોય, એવું બની શકે છે. પરંતુ એ પ્રમાદમાંથી એટલે કે અપ્રમત્તમાંથી પ્રમાદ જાય જ નહીં એવું ન બને. એટલે માટે જે ત્યાં પ્રમત્ત અને અપ્રમત્તની જે કાળ જે છે તે અંતર્મુહૂર્ત કીધા છે કે કોઈકના એવો એક ભાવ આવી જાય જેના કારણે, અને અહીં વીર પ્રભુના નિદ્રાની વાત નથી, બરાબર છે, પરંતુ બીજા જીવો પ્રતિ લાગણી કરુણા આદિ છે, અને લાગણી કરુણા આદિ પણ એક પ્રકારની પ્રમાદ જ છે. માટે એવો સૂક્ષ્મ પ્રમાદ એ તેમને પણ હોય છે જે આપણે બાહ્ય દ્રષ્ટિથી ન જાણી શકાય એવું. પણ માટે જ એ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકનો કાળ જે અંતર્મુહૂર્ત કીધા છે તે રીતે ઘટી શકે છે. વ્યવહાર નયથી આપણે વિચારીએ તો નિદ્રા, વિકથા, કસાય એ જેમ પરભાવ દશા હોવાથી પ્રમાદ છે, તે નિશ્ચય નયથી આત્મા પરદ્રવ્ય પ્રતિ રાગવાળો, લાગણીવાળો, કરુણાવાળો, પરોપકાર કરવાની ભાવનાવાળો આદિ જે થાય તેઓને પણ નિશ્ચય નયથી તેને પણ પ્રમાદ તરીકે કહેવાય છે. માટે એ પ્રમાદ ત્યાં પણ છે, અને એ જ પ્રમાદ એટલે જ પ્રમદ. પ્રારંભના ગુણસ્થાનકમાં એ ઉપયોગી છે અને ઉપરના ગુણસ્થાનકમાં તે પ્રતિબંધક તરીકે છે. પહેલા સ્ટાર્ટિંગમાં આત્માને ઉત્થાન માટે પહેલા એ લાગણી લાવવી એ જરૂરી છે, એ ઉપયોગી બને. પરંતુ જેમ જેમ ઉપરના ગુણસ્થાનકમાં જાય ત્યાં તે એ પ્રતિબંધક તરીકે થાય. કારણ કે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી રાગ, દ્વેષ આદિ એ ઘટી ન શકે. અને એ રાગ લાગણી એક પ્રકારનો કસાય જ છે, પ્રશસ્ત કસાય. અને કસાય કોનો ભેદ છે? મોહનીયની છે. કસાય ભેદ એ મોહનીયની છે. અને મોહનીય એ આત્માના ઉત્થાન માટે કેવો છે? આત્માના ઉત્થાન માટે, એ મોક્ષે જવા માટે એ મોહનીય પ્રતિઘાતક સ્વરૂપે છે. માટે જ આમ કીધું કે પ્રારંભના ગુણસ્થાનકે તેવા પ્રકારનો લાગણી તે ઉપયોગી છે. પરંતુ જેમ જેમ ઉચ્ચ ગુણસ્થાનકે જાય, આગળ ગુણસ્થાનકે જાય, તે સમયે તે એ ઉપયોગી પણ જે ઉપયોગી છે એ ઉપયોગી પણ તે સમયે એ પ્રતિબંધક સ્વરૂપે બનતા જાય છે. માટે તે સમયે તે એ પ્રતિબંધક સ્વરૂપે બની જાય છે. માટે તેવા પ્રકારનો જે ભાવ એ લાગણી વાળો ભાવ, અને લાગણી વાળો ભાવ હોવાથી તે એ પ્રમાદ છે. અને આવો સૂક્ષ્મ પ્રમાદ જીવને એવા તીર્થંકર પરમાત્મા એવા મહાવીર સ્વામીને, ભગવંતને પણ હતા. માટે એ છઠ્ઠું સાતમું ગુણસ્થાનક એ અંતર્મુહૂર્તે બદલતા હોય છે, એ નિયમા છે. હા, એટલું વિશેષ કે કદાચ એવું હોઈ શકે કે પ્રમાદનો કાળ ઓછો હોય અને અપ્રમાદનો કાળ વધારે હોય. કારણ કે અંતર્મુહૂર્ત અનેક પ્રકારના છે, એ નાની મોટી અંતર્મુહૂર્તો હોઈ શકે છે. સેકન્ડ નંબર જે તમારે જે પ્રશ્ન હતો કે હાલના સમયમાં ગીતાર્થ એવા મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતોને પણ નિદ્રા જરૂરી છે. અને એ નિદ્રા 3 કલાક 4 કલાક આદિ એ નિદ્રા તો કરે છે. તો તેઓને અપ્રમત્ત દશા કેવી રીતે? તેઓ તો પ્રમાદ દશામાં જ છે, છતાં તેઓને અપ્રમત્ત દશા કેવી રીતે? હવે જેમ પ્રમાદની વ્યાખ્યા કરી કે બીજા તરફની લાગણી તેને પણ પ્રમાદ કહેવાય, એ જ પ્રમાણે આત્મ જાગૃતિની જે સ્વભાવ, એટલે આત્મ જાગૃતિ રૂપ સ્વભાવની જે દશા
તે દશાને જે જો પ્રવર્તતી હોય તો તેવા તેઓને પણ એ અપ્રમત્ત તરીકે જ કહેવાય છે. નિશ્ચય નયથી આત્મ જાગૃતિ રૂપ સ્વભાવ દશાની પરિણતિ પ્રવર્તવી જ. એટલે તેથી તે કાળે એ આત્મ જાગૃતિમાં રહે, જેના કારણે નિદ્રાના સમયે પણ એવા ગીતાર્થ મહાત્માઓ એક પડખેથી બીજે પડખું એને એક પડખુંથી બીજે પડખું ફરવું હોય તો પણ ઉપયોગ સહિત પૂંજીને જ ફેરવે. તે પૂંજીને જ એ ફેરવે છે, એટલે અથવા તો તેને એ ફરે છે. માટે ત્યારે એ નિદ્રામાં પણ તેઓનું આત્મ જાગૃતિ દશા છે. એટલે એવા આત્મ જાગૃતિ દશા એ જે વિવેક એટલે પ્રમાર્જનનો વિવેક, કુક્કુડી પાયો પસારેનો ગાથામાં જે પ્રમાણે કહ્યું છે કે શરીરની અંગોપાંગોને સંકોચીને વસ્ત્ર આદિથી ઢાંકીને જ સૂવે, વિભત્સ રીતે કે વાસનાની વૃદ્ધિ થાય તે રીતે નથી જ વર્તતા. તે નિદ્રા કાળમાં પણ તેવા પ્રકારની આત્મા જાગૃતિ એ ચાલુ જ હોય છે. માત્ર નિદ્રા એના પ્રતિબંધક હોવાથી એ આત્મ જાગૃતિ રૂપ પ્રગટ રૂપે નથી દેખાતી. માટે એ આવા સાધુ ભગવંતને પણ નિદ્રામાં પણ તે અપ્રમત્ત દશા હોઈ શકે છે, હોય છે. માટે એ ત્યાં પણ એ નિદ્રા કાળમાં પણ અપ્રમત્ત દશા એ ઘટી શકે છે. આથી જ કે ચોથેથી સાતમા ગુણસ્થાનકે જીવ ઘણીવાર આવ-જાવ કરે છે. ત્રણેય સમ્યક્તા વાળો હોય છે. ત્યાં ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં આ કાળે સૌથી વધારે 1 થી 7 ગુણસ્થાનક જ હોઈ શકે છે. અને છઠ્ઠું સાતમું ગુણસ્થાનક એ મનુષ્યને જ થાય છે. અને તે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા અયુગ્લિક મનુષ્યને જ. અને ચોથાથી પાંચમે, પાંચમાથી છઠ્ઠે, છઠ્ઠેથી સાતમે એ વધારે વિશુદ્ધિ વાળા છે, વિશુદ્ધતા રહે છે. માટે ત્યાં વિશુદ્ધનો પ્રકર્ષ છે અને અશુદ્ધિનો ઘટાડો છે, વિશુદ્ધિનો વધારો છે, અશુદ્ધિનો ઘટાડો છે. એટલે અશુદ્ધિહીન છે અને વિશુદ્ધિ એ અધિક છે. તેવી જ રીતે સાતમાથી છઠ્ઠે, છઠ્ઠેથી પાંચમે, પાંચમાથી ચોથે ત્યાં વિશુદ્ધનો અપકર્ષ અર્થાત વિશુદ્ધિ એટલે ત્યાં વિશુદ્ધિ ઓછો છે, એને અશુદ્ધિનો વધારે છે. આ પ્રમાણે આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે જીવ એ અંતર્મુહૂર્ત સુધી રહે છે, જે એવા પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાન. હવે આ ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે એ પણ એકવાર જોઈ લઈએ. તો એ પહેલા ફરી એકવાર યાદ કરી લઈએ કે બંધનીય પ્રકૃતિ કેટલી છે, બાંધવા યોગ્ય પ્રકૃતિ. બાંધવા યોગ્ય પ્રકૃતિ કેટલી? 120. 120 પ્રકૃતિ છે જે બાંધવા લાયક પ્રકૃતિ છે. એમાંથી પહેલા ગુણસ્થાનકે રહેલા જીવ કેટલી પ્રકૃતિ બાંધે? 117 પ્રકૃતિ બાંધે છે. બીજા ગુણસ્થાનકમાં રહેલા જીવ કેટલી પ્રકૃતિ બાંધે? 101 પ્રકૃતિ બાંધે છે. ત્રીજા ગુણસ્થાનકમાં રહીને જીવ કેટલી પ્રકૃતિ બાંધે? 74 પ્રકૃતિ બાંધે છે. ચોથા ગુણસ્થાનકમાં રહીને જીવ કેટલી પ્રકૃતિ બાંધે? 77 પ્રકૃતિ બાંધે છે. પાંચમા ગુણસ્થાનકમાં રહીને જીવ કેટલી પ્રકૃતિ બાંધે? 67 પ્રકૃતિ ત્યાં પાંચમા ગુણસ્થાનકે. હવે છઠ્ઠા ગુણસ્થાનકે જે છે તો છઠ્ઠા ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે એ આપણે જોઈએ. તો છઠ્ઠા ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે એ પ્રથમ આપણે જોઈએ, પછી સાતમા ગુણસ્થાનક તરફ આપણે જોશું. તો છઠ્ઠા ગુણસ્થાનકે જીવ જે છે, હવે છઠ્ઠું ગુણસ્થાનક જેનું નામ છે પ્રમત્ત સંયત, અને એ પ્રમત્ત સંયત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે? 63. કેટલી બાંધે છે? 63 પ્રકૃતિ ત્યાં બાંધે છે.
હવે 63 પ્રકૃતિ બાંધે છે તો બંને ગુણસ્થાનકની અંદર આપણે પહેલા સમાવેશ કરી લઈએ કે કયા ગુણસ્થાનક કેટલી કેટલી છે. તેમાંથી પાંચમા ગુણસ્થાનકમાં જ્ઞાનાવર્ણ્યની પ્રકૃતિ કેટલી બાંધે? 5. આ પ્રમાણે છઠ્ઠા ગુણસ્થાનકે પણ જ્ઞાનાવર્ણ્યની પ્રકૃતિ કેટલી પ્રકૃતિ બાંધે છે? 5 જ બાંધે છે. પાંચમા ગુણસ્થાનકે દર્શનાવર્ણ્યની પ્રકૃતિ 6 અને છઠ્ઠા ગુણસ્થાનકે એ પણ 6. પાંચમા ગુણસ્થાનકે વેદનીયની પ્રકૃતિ 2. છઠ્ઠા ગુણસ્થાનકે 2. પાંચમા ગુણસ્થાનકે મોહનીયની પ્રકૃતિ 15. જ્યારે સાતમા ગુણસ્થાનકે મોહનીયની પ્રકૃતિ છઠ્ઠા ગુણસ્થાનકે મોહનીયની પ્રકૃતિ 11. એટલે અહીં અંતર જોવા મળે છે. કેટલાનું અંતર? 4 નો અંતર છે. આ 4 પ્રકૃતિના અંતર અહીં જોવા મળે છે. એટલે આ 4 પ્રકૃતિ, બાકીનો સેમ ટુ સેમ છે. પછી આગળ જે આયુષ્ય કર્મ છે, આયુષ્ય કર્મ પાંચમા ગુણસ્થાનકે કેટલા આયુષ્યનો બંધ કરે? 1. કયા આયુષ્ય છે? દેવ આયુષ્ય. દેવ આયુષ્ય. છઠ્ઠા ગુણસ્થાનકે પણ 1 જ આયુષ્ય છે. પછી નામ કર્મ જે છે, નામ કર્મ પાંચમા ગુણસ્થાનકે 32. છઠ્ઠા ગુણસ્થાનકે એ પણ 32 છે. પાંચમા ગુણસ્થાનકે ગોત્ર કર્મ 1. છઠ્ઠા ગુણસ્થાનકે ગોત્ર કર્મ 1. પાંચમા ગુણસ્થાનકે અંતરાય કર્મ 5. અને છઠ્ઠા ગુણસ્થાનકે અંતરાય કર્મ 5. બધા સેમ ટુ સેમ છે. માત્ર જે એમાં મોહનીય પ્રકૃતિ છે, એ મોહનીયની જે છે, એ મોહનીય પ્રકૃતિ એની અંદર ફેરફાર દેખાય છે. એ મોહનીયની પ્રકૃતિ જે ફેરફાર છે, એ મોહનીયની પ્રકૃતિ કેટલી પ્રકૃતિ? તો 4 પ્રકૃતિ. કારણ એટલું જ છે કે પાંચમા ગુણસ્થાનક છે એ દેશવૃત્તિનો છે અને છઠ્ઠા ગુણસ્થાનક તે કેવા છે? તે સર્વવૃત્તિનો છે. તો એ જે સર્વવૃત્તિ છે, એ સર્વવૃત્તિનો જે પ્રતિબંધક, સર્વવૃત્તિનો પ્રતિબંધક કયો છે? એક કસાય છે. કયો કસાય? જેના કારણે સર્વવૃત્તિ ન આવવા દે? તો પ્રત્યક્ષાનાવર્ણ્ય. જ્યાં સુધી પ્રત્યક્ષાનાવર્ણ્ય કસાય હોય ત્યાં સુધી તેને એ સર્વ એવા પચખાન કરતા રોકે. હવે છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ પ્રકારનો પચખાન છે, તો એનો જે પ્રતિબંધક એવો કોણ? તો પ્રતિબંધક એવા પ્રત્યક્ષાનાવર્ણ્ય ચતુષ્ક, અર્થાત પ્રત્યક્ષાનાવર્ણ્ય ક્રોધ, પ્રત્યક્ષાનાવર્ણ્ય માન, પ્રત્યક્ષાનાવર્ણ્ય માયા અને પ્રત્યક્ષાનાવર્ણ્ય લોભ. આ 4 નીકળી જાય છે. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે શું છે? છઠ્ઠા ગુણસ્થાનકે તે સર્વવૃત્તિને રોકનારું જે આ 4 પ્રકૃતિ છે, એ રોકનારા એવા 4 પ્રકૃતિ નીકળે તો જ તેને એ સર્વવૃત્તિની પ્રાપ્તિ થાય. એટલે સર્વવૃત્તિ છે એટલે કે આ 4 પ્રકૃતિ નથી. અને એટલે જ્યાં સર્વવૃત્તિ હોય છે ત્યાં એવા પ્રત્યક્ષાની ચતુષ્કનો નીકળી જાય છે. માટે પાંચમાના અંતે આ 4 પ્રકૃતિ નીકળી જાય એટલે એવા પ્રત્યક્ષાની ચતુષ્ક નીકળતા હવે કેટલી પ્રકૃતિ થાય? તો કે અહીં એ 63 પ્રકૃતિનો બંધ એ છઠ્ઠા ગુણસ્થાનકે જીવ કરે છે. બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ, આપણે કસાઈ તો આપણે 10મા ગુણસ્થાનકે નીકળતું હોય છે ને? 10મા ગુણસ્થાનકે એક એક કરીને નહીં, એનો સંપૂર્ણ 10મા ગુણસ્થાનકના અંતે જે કસાઈ હવે બાકી રહે તે નીકળે. એટલે એક એક ગુણસ્થાનક ઉપર જાય ત્યાંથી કસાઈ નીકળતા જાય છે. આપણે પહેલા જ જોયું, પહેલા ગુણસ્થાનકે કયું કસાઈ નીકળ્યા? પહેલા ગુણસ્થાનકની અંદર જો પહેલા ગુણસ્થાનકના અંતે મિથ્યાત્વ મોહનીય નીકળી ગયો, એ કસાઈ છે. એટલે કે એની અંદર જે કસાઈની અંદર એટલે કે મોહનીયની પ્રકૃતિ, તો મોહનીયની પ્રકૃતિની અંદર પછી બીજા ગુણસ્થાનકે શું કરે? પહેલા ગુણસ્થાનકના અંતે જ્યારે બીજા ગુણસ્થાનકમાં આયા એટલે પહેલા ગુણસ્થાનકના અંતે એની અંદર કયા નીકળ્યા છે? માત્ર એક મિથ્યાત્વ મોહનીય નીકળ્યા છે. બરાબર. બાકી જે છે બીજા ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાનકે જ્યારે આયા ત્યારે અનંતાનુબંધી કસાઈ નીકળી ગયા. એટલે આ રીતે 10મા નીકળે છે એટલે શું? તો છેલ્લે સુધી, છેલ્લા નંબર સુધી ક્યાં છે? તો છેલ્લા નંબર સુધી તે 10મા સુધી રહી શકે છે.
એટલે કે એ 10મે એ છેલ્લું એવો કસાઈનો નાશ થઈ જાય, મોહનીય નાશ થઈ જાય. અચ્છા અચ્છા અચ્છા. એક સાથે ક્યારે એ નાશનો એનો પણ ક્રમ છે, આમાં ક્રમસર આવી શકે. જો ત્યાં સુધી હોય તો પછી સર્વવીરથી તેઓને કેવી રીતે મળી શકે? કારણ કે સર્વવીરતીનો ઘાતક તે પ્રત્યક્ષાની કસાય છે. જો 10મા ગુણસ્થાનક સુધી આપણે એ જ કસાય આપણે માનીએ તો પછી એ જીવને સર્વવીરતી, દેશવીરતી આવી શકે? ના ના આવી શકે. ન જ આવી શકે. તો અહીં આપણે ના, ના દેખાય આવી છે કે સર્વવીરતી છે, દેશવીરતી છે, એટલે એનો શું, તો એનો પ્રતિબંધક હટે એટલે તો જ તે ગુણને તે પ્રાપ્ત કરી શકે. જેમ કે એની અંદર આપણે કહીએ કે સૂર્યના પ્રકાશ એટલે કે સૂર્ય છે એના નીચે એના વાદળો છે, એટલે વાદળ છે, જેના કારણે પ્રકાશ કેવું થાય કે પ્રકાશ જીવને ઓછું પડે છે. બરાબર છે? તો એનો પ્રકાશનો સંપૂર્ણ ભાગ ક્યારે મળે? જો પછી વાદળો હટે તો ને. હા. એટલે વાદળ હટશે તો પછી એને જીવને પ્રકાશ બરાબર મળશે. તો તે જ પ્રમાણે કે અહીં પ્રમત્ત સંયમ એટલે કે સંયમ છે, સર્વવીરતી છે, દેશવીરતી છે, એ કેવા છે? સૂર્યના પ્રકાશ સમાન જ છે. અને તેને અટકાવનારું ક્યારે હતો? તો આ બધા જે કસાઈ વગેરે છે તેને અટકાવનાર છે. હવે ત્યાં એ સંપૂર્ણ પ્રકાશ છે, એનો અર્થ શું માનવાનો? કે એનો અર્થ એ કરવાનો કે એનો પ્રતિબંધક જે વાદળ હતો એ વાદળ નીકળી ગયો છે, વાદળ હટેલો છે, તો જ પછી એની અંદર સંપૂર્ણ પ્રકાશ મળે છે. એ જ પ્રમાણે ત્યાં દેશવીરતી છે, સર્વવીરતી એવો ગુણ છે, એટલે કે એને જે રોકનારું જે કર્મ છે, રોકનારું કસાય છે, તે હટેલો છે, એનો પ્રતિબંધક દૂર થાય તો જ એ ગુણની પ્રાપ્તિ થાય છે. અચ્છા. તો અનંતાનુબંધી કસાય ક્યારે નીકળે છે? અનંતાનુબંધી કસાય આપણે બીજાના અંતે. અચ્છા, બીજા ગુણસ્થાનકના અંતે. હા, ત્રીજાને હોતા નથી અને ચોથાને આ બધાનું શું છે? સમ્યક્તા આદિનો એક ઘાતક તરીકે છે, માટે ત્યાં તો હોય જ નહીં. આ પ્રમાણે હા બોલો. જેટલા પણ અત્યારે સાધુ ભગવંતો છે, અભવ્ય ને મિથ્યાત્વી છોડીને લોકો એમ કહી શકે લોકો 6, 7 ગુણ સ્થાનકે છે? આપણે વ્યવહાર દ્રષ્ટિથી કહી શકીએ. અંતરનો પરિણતિ એવા બદલતા પણ હોય, કારણ કે આ બીજા બધા જેનો માઇક ચાલુ હોય પ્લીઝ મ્યુટ કરી દેજો. હવે એની અંદર આ તો એક ભાવની વાત છે, અને ભાવ હોવાના કારણે એ ભાવો કેવા પ્રકારે છે કે ભાવો હંમેશા બદલતા હોય છે. એટલે બદલતા હોય છે તો તેઓ પણ જો આ જ પ્રમાણે આપણે સદાકાળ માટે 6, 7 એવું ગુણસ્થાનક માનીએ તો 6, 7મા ગુણસ્થાનકે જે છે એવા તેવા પ્રકારનો ક્રોધ, અત્યંત એવા ક્રોધ, માન, માયા, લોભ આદિ જે છે તેઓ ન હોય. બરાબર છે? તો તેઓ ન હોય, પરંતુ છતાં પણ ક્યારેક ક્યારેક એવા પણ જોવા મળે છે કે જેઓને અહીંયા ક્રોધ પણ આવી જાય છે. ક્રોધી પણ જોવા મળેલા છે, માની પણ જોવા મળેલા છે, માયા પણ જોવા મળેલા છે. એટલે તે સમયે શું થાય તો તે સમયે તે ગુણસ્થાનક તે નીચે પણ પતન થઈ શકે છે, પણ વ્યવહાર પછી થોડી વારમાં પાછા એ ગુણસ્થાનકમાં ચડી શકે છે. આપણે પ્રસન્નચંદ્ર ઋષિને યાદ કરી લઈએ. બહારથી કેવા દેખાતા હતા? અત્યંત તપસ્વી, અત્યંત એવા તપ કરનારા, જે એવા સિદ્ધના લહેરમાં પણ આવા પ્રકારના કૌશકમાં ઉભો છે. પરંતુ એવા સુમુખ અને દુર્મુખના જે વાતો સાંભળીને શું થયું? ધ્યાનની અંદર જ એની અંદર આપણે ચડાયો તો એ યુદ્ધ કરવા માંડ્યો હતો. એટલે કે શું છે? એ બધા એનો ભાવ જે છે એ ભાવના અનુસાર, અને તે સમયે જે સમયે ભગવંત એટલે કે પ્રભુ શું કહે શ્રેણિક મહારાજે પૂછ્યા કે અત્યારે એમની ગતિ કઈ ગતિ થાય? તો તે સમયે ભગવંતને પ્રથમ જવાબ શું હતો? નરકગામી થાય. બરાબર છે? નરકગામી. તો નરકગામી એટલે નરકમાં આયુષ્ય બાંધે, એટલે જો આ સમય જો આયુષ્ય નો બાંધે તો ક્યાંનો બાંધે? નરકનો. તો નરકનો આયુષ્ય બાંધે ક્યારે બાંધે છે? અત્યારે આપણે જો નરકના પહેલા ગુણસ્થાનક એટલે કે તે સમય દેખાતા એવા 6 થી પણ પહેલા આવી શકે છે. પાછો જ થોડી વાર પછી પાછો શું કરે? જે વખતે એનો બોધ થયો કે મારા મસ્તકે તો અમારે તો મુંડન છે, હું સાધુ છું, આ બધું મારે એ કરે જ નહીં, પશ્ચાતાપ આદિ કરતા ત્યાં જ એક ગુણસ્થાનક ચડતા ચડતા દેવલોક, અનુત્તરવાસી અને પછી
કેવલી કેવલધામ. એટલે કે શું ને કેવલ સુધી પહોંચી જાય એટલે એ સમય એટલે કે એનો જે ભાવો છે એ ભાવો અધ્યવસાય એ અધ્યવસાયો બદલતા હોય છે. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિએ તો આત્મા મને એ બધું કોણ જાણી શકે? કારણ કે એ જો બધા જ જાણી શકતા હોય તો પછી શ્રેણિક મહારાજા પણ જાણી શકત તે સમય. પરંતુ એને એ અતિન્દ્રિયનો વિષય છે અને એ અતિન્દ્રિયનો વિષય કેવલ જ્ઞાની આદિ ભગવંત જ જાણી શકે છે. છતાં આપણે પછી એવું નથી કે આ આપણે એક કયા ગુણસ્થાનકમાં છે શું છે એ આપણાથી વ્યવહારથી વિશિષ્ટ પ્રકારના છે. આપણે ગુણોને પ્રાપ્તિ કરાવવા છે, ગુણોને પ્રાપ્તિ કરવા છે અને ગુણોની પ્રાપ્તિ માટે એ તો સંપૂર્ણ આપણે ત્યાગ તો કરેલો જ છે. આપણે સર્વવીરથી છે, મારા કરતા ઉચ્ચ ગુણસ્થાનક છે એ હિસાબે પણ એમને તો એ વંદનીય, અનુસરણીય, સ્મરણીય તો છે જ. કારણ કે આપણે કઈ એ જ્ઞાની નથી કે એ અત્યારે કયા ગુણસ્થાનકમાં છે, કારણ કે આ અતિન્દ્રિયનો વિષય છે. છતાં વ્યવહાર દ્રષ્ટિએ સર્વથા ત્યાગ કરેલો છે, સંયમ છે, એટલે આપણે એને એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે માનવાનું. ગુરુજી આપણે આમ ચંદ્રગોષિક નો પૂર્વ બી એવું જ થઈ ગયું ને સાહેબ? હાજી ઓકે, થેન્ક યુ. હાજી બોલો ગુરુજી બોલો. તો એમ આપણે સમજવાનું ને કે આવા સમયે ઉપશમ ભાવે દબાવે છે બધા એના પ્રત્યાખાની અપ્રત્યાખાની દેશવૃત્તિ માને જીવ અને પછી એની અંદર વાત કરી ને કે આ ગુણસ્થાન કે ત્રણ પ્રકારના સમ્યક્તા હોય. ઉપસમ વાળા પણ હોય, છયોપસમ વાળા પણ હોય, છાયક વાળા પણ હોય. હા, પણ સામાન્યપણે અત્યારના કાળ પ્રમાણે હું વિચારું તો ક્ષયોપશમ અને ઉપશમ વધારે જોવા મળશે ને ગુરુજી? હા, અત્યારે ઉપસમ અને છયોપસમ વધારે જોવા મળશે. અચ્છા, પ્રણામ, થેન્ક યુ. હાજી પલ્લવીબેન. પ્રણામ ગુરુજી. આપણે હમણાં કીધું કે પ્રમત અને અપ્રમત સંયત બે ગુણસ્થાનકનો કાળ એક સમય અને અંતર મુહૂર્ત છે. તો આપણે એમ જે કહીએ છીએ કે સર્વમૂર્તિ સાધુ પ્રમત સંયત ગુણસ્થાનક કહેવાય. તો એટલે એ લોકોનું એવરી અંતર્મુહૂર્ત ચેન્જ થાય એમ સમજવાનું કે કઈ રીતે સમજવાનું? ચેન્જ થતા જાય, હંમેશા ચેન્જ થતા જાય. અંતર્મુહૂર્ત પ્રમતમાં, અંતર્મુહૂર્ત અપ્રમતમાં, આ વધારેમાં. બાકી ઉત્કૃષ્ટ થી આટલું છે, જઘન્યથી એક સમય છે. પણ એટલે આપણે એમ જ સમજવાનું કે એવરી અંતર તે લોકોનું ચેન્જ થાય છે, પણ એ લોકો 6 કે 7 માં જ હોય. હા, 6 7 અને થાય. પણ ઓકે, થેન્ક યુ. હવે એટલે કે અહીં જે આપણે જોયું કે એની અંદર કયા તો આ જે ચાર જે છે એ ચારનો જ એ ચાર નીકળી જાય, કારણ કે તે ચાર નથી હોતા. કારણ કે તે શું છે? એ સર્વવૃત્તિનો ઘાતક. તો સર્વવૃત્તિનો ઘાતક એવા પ્રત્યક્ષાનીય ચતુષ્ક એ સર્વવૃત્તિ છે એટલે પ્રત્યક્ષાનીય ચતુષ્ક નથી. માટે આ ચાર મોહનીયમાંથી નીકળી જાય એટલે મોહનીયની પ્રકૃતિ 15 ને બદલે કેટલી થાય? 11 પ્રકૃતિ થાય. અને આમ 67 ને બદલે 4 જાય તો કેટલી પ્રકૃતિ આવે? તો 63 પ્રકૃતિ જે છે. તો આ જે 63 પ્રકૃતિ, આ 63 પ્રકૃતિ એ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહીને જીવો બાંધે છે. હવે છઠ્ઠે પછી હવે સાતમે, છઠ્ઠા પછી કેટલા છે? તો છઠ્ઠે પછી હવે સાતમું ગુણસ્થાનક. તો સાતમું ગુણસ્થાનક જે છે તો એ સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે? તો એ આપણે જોઈ લઈએ છે કે સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે? 59 કે 58. આ સ્લેશ એટલે કે અર્થ સમજવાનો, 59 અથવા તો 58. તો હવે કેટલાનો અંતર જોવા મળે છે? જો 59 હોય તો કેટલાનો અંતર? 4. અને જો 58 હોય તો 5. એટલે અંતર પણ 4 અથવા 5 નો જોવા મળે છે. તો સૌથી પહેલા 59 ના આપણે હિસાબ કરી લઈએ કે 4 પ્રકૃતિ કયા. તો એમાં આપણે એકબીજાથી જોઈએ તો જ્ઞાનાવર્ણીય છઠ્ઠા ગુણસ્થાનકે 5, દર્શનાવર્ણીય કે આમાં સાતમા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણીય પ્રકૃતિ પણ 5, દર્શનાવર્ણીય 6, સાતમે પણ 6. હવે જે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય ભેદનીયમાં ફેરફાર છે. ભેદનીયમાં કેટલી છે? તો ભેદનીયમાં આમાં છઠ્ઠા ગુણસ્થાનકે 2, જ્યારે સાતમા ગુણસ્થાનકે 1 જ. ઓકે. પછી મોહનીય, મોહનીયની જે છે એ મોહનીયની પ્રકૃતિ એની અંદર છઠ્ઠા ગુણસ્થાનકે 11,
જ્યારે સાતમા ગુણસ્થાનકે 9. 9. સાતમા ગુણસ્થાનકે 9 એટલે કે અહીં બે પ્રકૃતિનો અંતર. 2 અને 1 કેટલા થયા? 3 પ્રકૃતિના અંતર થયા. હવે આયુષ્ય જે છે એ આયુષ્યના માની લો એકે એક જ્યારે 59 ની ગણતરી કરી છે. આયુષ્ય પણ સેમ ટુ સેમ છે. આ હેડફોન યુઝ કરજો જે હોય. પછી અહીં આયુષ્ય પછી નામકર્મ આપણે જોશું તો નામકર્મ 32 ને બદલે અહીં કેટલી છે? 31 છે. 32 ને બદલે હવે અહીં 31 પ્રકૃતિ છે કે નામકર્મની 31 છે કે અહીં પણ 1 નો અંતર. એટલે કેટલાનો અંતર મળ્યા અત્યાર સુધી આપણે? 1 વેદનીય, 2 મોહનીય, 1 2 3 અને 1 નામ. આમ આ 4 પ્રકૃતિ. આ 4 પ્રકૃતિનો અંતર આની અંદર જોતા તો 59 માંથી 4 જાય તો કેટલી પ્રકૃતિ રહે? 59 થાય. તો તે વખતે એ 4 જોતા કેટલી થાય? તો એ 59 થઈ જાય. કયા 4? તો વેદનીય માંથી 1, મોહનીયના 2 અને નામકર્મના 2 1. એટલે આમ કુલ એ 4 પ્રકૃતિ. હવે 58 ની તો 58 જ્યારે છે ત્યારે અહીં આયુષ્યનો પણ 1 માની લેવાનું. તો આયુષ્ય કેટલું થઈ જશે? ત્યાં તો હવે 0 થઈ જાય. તો જ્યારે એ આયુષ્યને ગણીએ તો ત્યારે કેટલી પ્રકૃતિનો અંતર મળે? 5. અને 5 63 માંથી 5 બાદ કરીએ તો કેટલા થાય? 58. હવે એ તો નિશ્ચિત થાય છે કે આયુષ્ય જ્યારે જાય ત્યારે કયા આયુષ્ય નીકળી જાય? દેવ આયુષ્ય. એક જ આયુષ્ય બાકી હતો. એક જ આયુષ્ય બાકી હતો એટલે કે દેવ આયુષ્ય નીકળી જાય. હવે જે છે વેદનીયમાંથી તો વેદનીયમાંથી હવે અસાતા વેદનીય નીકળી જાય. માત્રીઓ શેનો બંધ કરે છે? તો સાતાનો બંધ કરે છે. સાતાની બંધ કરે છે. મોહનીયની 2 પ્રકૃતિ છે. એ મોહનીયની 2 પ્રકૃતિ કયા 2 પ્રકૃતિ છે મોહનીયમાં? તો મોહનીયની જે આની અંદર 11 માંથી 9 થયા છે એટલે 2 પ્રકૃતિ છે. કયા? તો શોક અને અરતિ. કયા? તો શોક અને અરતિ. આ 2 એ મોહનીયમાંથી છે. અને નામકર્મ તો નામકર્મની અંદર અસ્થિર દિક અને અપયશ. હવે શું થાય છે જુઓ આગળ. અસ્થિર દિક અને અપયશ એટલે કેટલા થાય? અસ્થિર દિક અને અપયશ એટલે કેટલા થાય? 3 2 1 3 પ્રકૃતિ થાય ને. નીકળેલે છે તો પછી નીકળે 3. તો આમાં એની અંદર 32 માંથી 3 જાય તો કેટલી થાય? 29 થઈ જાય. પણ આની અંદર તો 31 છે. કેમ? તો 2 પ્રકૃતિ આવે છે 7મે ગુણસ્થાનકે. કયા? જે અબંધ હતા. અબંધ ને કયા 2 પ્રકૃતિ અબંધ હતા? આહારક દિક. આહારક શરીરના આહારક અંગોપાંગ. હવે એની સાથે નામકર્મ સાથે એ પણ નામકર્મની પ્રકૃતિ છે કે 7મા ગુણસ્થાનકે તે બાંધાશે. હવે 29 માં 2 પ્લસ કરો તો એટલે કેટલી પ્રકૃતિ થાય? 31 થાય. માટે 31 એટલે કેટલી પ્રકૃતિ? કે 6 કે 7 જાય અને 2 આવે. 6 કે 7 જાય અને 2 આવે. જ્યારે 6 જાય અને 2 આવે ત્યારે કેટલાનો અંતર? 4 નો અંતર પડે. 6 - 2 કરીએ એટલે 4 નો જ અંતર પડ્યા. એટલે તે સમય પ્રકૃતિ કેટલી થાય? 59 થાય. અને જ્યારે 7 જાય 2 આવે ત્યારે કેટલાનો અંતર પડે છે? 5 નો